પરિવારને ટકાવવો હોય ને તો 3 સિદ્ધાંતો યાદ રાખવા. પહેલી બાબત એ કે એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકબીજાને અનુકૂળ થવું. દરેકના સ્વભાવ સરખા ના હોય. પરિવારમાં બધાના સ્વભાવો જુદા જુદા હશે. મારે તમામના સ્વભાવ સાથે મેચ કરવો પડે મારા સ્વભાવને. હું ઘણી વખત આ ઉદાહરણ આપું છું કે આપણા ઘરની અંદર જે મસાલીઓ હોય તે મસાલીઓ તમે જોજો કે એની અંદર નાની નાની વાટકીઓ હોય, બરોબર? અને દરેક વાટકીમાં અલગ અલગ મસાલા હોય. એકમાં લાલ મરચું હોય તો એ તીખું હોય, ખાંડ હોય તો એ ગળી હોય, એકમાં મેથી હોય તો એ કડવી હોય, એકમાં હળદર હોય તો એ તુરી હોય, એકમાં મીઠું હોય તો એ ખારું હોય. બધાયના અલગ સ્વભાવ હશે, પણ એ બધું તમે ભેગું કરો ને તો જ શાક મસ્ત બને. જરૂર બધા નહીં પડે. એમ પરિવારમાં કોક મેથી જેવું કડવું હોય, કોક ખાંડ જેવું ગળ્યું હોય, કોક મીઠા જેવું ખારું હોય, કોઈ મરચા જેવું તીખું હોય. એ બધાના સ્વભાવ આરે મારે મારા સ્વભાવને એડજસ્ટ કરવો પડે. એટલે એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. પ્રમુખ સાહેબ મહારાજ બીજો એક ઉપાય બહુ સરસ બતાવે છે. એવું કહે છે કે સહન કરતા શીખો. પરિવાર છે, થોડુંક તો સહન કરવું પડે. અત્યારે સહન શક્તિનો બહુ જ અભાવ જોવા મળે. સાવ નાની એવી ઘટના ઘટી હોય અને લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે. એટલે સહન શક્તિનો અભાવ છે, તો પરિવાર માટે થોડું સહન કરતા શીખીએ. અને ત્રીજી વાત કે જતું કરતા શીખવું, માફ કરતા શીખવું, તો તમારો પરિવાર ટકે.